નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મજેદાર અને પ્રચલિત ગુજરાતી કોમેડી સ્કેચમાં ઊંડાણપૂર્વક ઉતરવાના છીએ. પણ જુઓ, આપણો હેતુ માત્ર હસવાનો નથી. આપણે એ સમજવું છે કે આ રમૂજ પાછળ આપણા સમુદાયની ગતિશીલતા અને સામાજિક નિયમોના કયા એવા ઊંડા સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો છુપાયેલા છે, જે આપણને રોજબરોજ જોવા મળે છે. તો ચાલો શરૂ કરીએ. તો આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી છે. આતિથ્યની અપેક્ષા, વ્યવહારમાં દેખાડાની નમ્રતા, એક જવાબદારી તરીકે સહભોજન, ફૂડ સ્ટોલ અને સામાજિક મોભો, અને છેલ્લે આ સાંસ્કૃતિક જડતા પાછળની કોમેડી. ચાલો સૌથી પહેલા વિભાગ પર નજર કરીએ. આતિથ્યની અપેક્ષા. આપણા ભારતીય સમાજમાં અતિથિ દેવો ભવ એટલે કે મહેમાન ભગવાન સમાન છે. આ આદર્શ આપણા લોહીમાં વણાયેલો છે, ખરું ને? તે મુલાકાતીઓ માટે આદર અને સન્માનનું સર્વોચ્ચ ધોરણ નક્કી કરે છે. પણ રસપ્રદ વાત એ છે કે આ કોમેડી સ્કેચ મહેમાનગતિને એક કઠોર સામાજિક કસોટી તરીકે રજૂ કરીને શરૂઆતમાં જ આ આદર્શને તોડી નાખે છે. હવે અહીં જુઓ, આ બે પરિસ્થિતિઓ વચ્ચેનો તફાવત કેટલો મોટો છે. એક તરફ શુદ્ધ નિષ્ઠા અને મહેમાનોની નિઃસ્વાર્થ સેવાનો આદર્શ છે, અને બીજી તરફ છે રમૂજી વાસ્તવિકતા. સ્કેચના પાત્રો આને ઓધમણા કહે છે. મતલબ કે એવી ફરજિયાત મુલાકાતો જ્યાં મહેમાન ગતિ એક એવો સામાજિક બોજ બની જાય છે જેમાં સમાજની સતત તમારા પર નજર હોય છે. એકદમ પ્રેશર કુકર જેવી સ્થિતિ. અને મહેમાનો પણ કંઈ ઓછા નથી હોતા. તેઓ માત્ર આદર સ્વીકારવા નથી આવતા, તેઓ તો જાણે ફૂડ ક્રિટિક બનીને યજમાનની કસોટી કરવા આવે છે. સ્કેચની શરૂઆતમાં જ આવતી આ ફરિયાદ સાંભળો. બટાકાનું શાક ગળચટું હતું, શીરો ચીકણો હતો અને હાથમાં ચોંટી જતો હતો, અને છાશ તો એટલી વાસ મારતી હતી કે બસ ઉલટી જ થઈ જાય. વિચાર કરો, મહેમાનગતિ હવે સન્માન નથી રહ્યું, પણ પાસ કે નપાસ થવાની એક આકરી પરીક્ષા બની ગઈ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. વ્યવહારમાં દેખાડાની નમ્રતા. આ ખૂબ જ મજેદાર છે. તમે ક્યારે નમ્રતાનું નાટક જોયું છે? આ ટેબલ જુઓ. પાત્રો બહારથી તો એવો જ દેખાવ કરે છે કે ભાઈ મારું પેટ તો એકદમ ભરેલું છે, મારે મંચુરિયન બિલકુલ નથી ખાવું. પણ અંદરની વાસ્તવિકતા? અંદરથી કકડીને ભૂખ લાગી હોય અને આખી પ્લેટ ઉત્સાહથી એકલા જ ઝાપટી જાય. અને પેલો આગ્રહ કે અરે નાના, તમારે પૈસા નથી આપવાના. એ ખરેખર તો મહેમાન તરીકે પોતાનો વટ અને આદર જાળવવાની જ એક રીત છે. તમને થશે કે આવું કેમ? તો સમજો કે આ માત્ર દંભ નથી, પણ પ્રાદેશિક સમુદાયની ગતિશીલતામાં લોકોની નિંદાથી બચવાનું એક શક્તિશાળી શસ્ત્ર છે. જો તેઓ સીધું જ કહી દે કે હા, મને ભૂખ લાગી છે, લાવો, તો તેમને બોજારૂપ કે લોભી માનવામાં આવે. એટલે જ તેઓ પહેલાં તો મોટા અવાજે જાહેર કરે છે કે તેઓ બિલકુલ ભૂખ્યા નથી, અને પછી મંચુરિયનની આખી પ્લેટ સાફ. વળી નવા યજમાનનું ખાતા ખાતા ભૂતકાળના યજમાનોની નિંદા પણ ફ્રીમાં ચાલુ જ રહે છે. છે ને કમાલ? તો અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો તમારો અંતિમ ધ્યેય ખાવું જ છે, તો પછી માત્ર ભોજન માંગી લેવાને બદલે ખાવાની ના પાડવાનો આવો કંટાળાજનક અને લાંબો ઢોંગ શા માટે સહન કરવો પડે છે? ચાલો સમજીએ. અને એનો જવાબ છે આપણા ત્રીજા વિભાગમાં, જવાબદારી તરીકે સહભોજન. આ ઢોંગ પાછળનું મુખ્ય કારણ છે સામાજિક નિયંત્રણ અને દબાણ. વાઘુજીનું આ વાક્ય જ લઈ લો. જો મારા માસિયાને ખબર પડે કે હું સિદ્ધપુર હાઈવેથી ઊભા રહ્યા વગર નીકળી ગયો, તો સંબંધ પૂરો. તમે દબાણ જુઓ. મતલબ કે સગાના સ્ટોલ પર સહભોજન કર્યા વગર નીકળી ગયા તો જાણે બહુ મોટો ગુનો કરી દીધો. એક અક્ષમ્ય અપમાન સમાન છે. આ જ છે સમુદાયના સંબંધોનું વજન. આ ટાઈમલાઈન જોશો તો તમને હસવું આવશે કે કેવી રીતે એક સાવ સરળ મુલાકાત સામાજિક અને આર્થિક મૂડીના મોટા ખર્ચમાં ફેરવાઈ જાય છે. પહેલી મિનિટે માત્ર એટલા માટે ઊભા રહે છે કે સંબંધીને ખરાબ ન લાગે. ત્રીજી મિનિટે ચા પીવા માટે દબાણ થાય છે. 5મી મિનિટે તો મંચુરિયનની પ્લેટનો ઓર્ડર અપાઈ જાય. 7મી મિનિટે બાળકો માટે મોંઘી રમકડાની ગાડીઓ જોવી અને ખરીદવી પડે. અને 9મી મિનિટે ફરજિયાત આઈસ્ક્રીમ ખાઈને આ મુલાકાતના અંત આવે. છે ને જબરદસ્ત એસ્કેલેશન? હવે આગળનો મુદ્દો જોઈએ. વિભાગ 4, ફૂડ સ્ટોલ અને સામાજિક મોભો. હરીભાના પાર્લરનું સેટિંગ કોઈ સામાન્ય ખાણીપીણીની જગ્યા નથી દોસ્તો. આ તો પોતાનો સામાજિક મોભો અને વટ પાડવાનો એક જીવંત અખાડો છે. એક પરંપરાગત ચાની દુકાન, નવો ઉમેરાયેલો ચાઇનીઝ મંચુરિયન સ્ટોલ, રિમોટ કંટ્રોલ કાર અને એમ્બ્યુલન્સ વેચતી રમકડાની દુકાન, અને ઉપરથી એક આઈસ્ક્રીમ અને બરફના ગોળાનું પાર્લર.
આ બધા નાના વ્યવસાયો દ્વારા યજમાન જાણે પોતાના આવનારા સંબંધીઓ પર વર્ચસ્વ જમાવવા માટે પોતાની સંપત્તિના પ્રદર્શન રૂપે એક સામ્રાજ્યનું નિર્માણ કરી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે. અને વાત માત્ર દુકાનો પૂરતી સીમિત નથી. સામાજિક મૂડી વધારવાની આ હરીફાઈમાં અતિશયોક્તિનો પણ ખુલ્લેઆમ સહારો લેવાય છે. યજમાન ગર્વથી બડાઈ મારે છે કે ભાઈ મારી પાસે તો 30 લોકોનો સ્ટાફ છે. આ સ્પષ્ટપણે એક રમૂજી અતિશયોક્તિ છે જેનો એકમાત્ર હેતુ સાથીદારો અને સગા સંબંધીઓની સામે પોતાનો મોભો આસમાને પહોંચાડવાનો છે. અને મહેમાનો પણ એનો પૂરો ફાયદો ઉઠાવે છે. વાઘુજી કહે છે, ખાલી અહીંનો માહોલ જુઓ, તમને ખબર પડશે કે મારો સગો કેવો ધંધો ચલાવે છે અને કેવું સામ્રાજ્ય રચીને બેઠો છે. તેઓ પોતાના સંબંધીના આ મલ્ટી સ્ટોલ બિઝનેસનો ઉપયોગ પોતાના ગૌરવને વધારવા માટે કરી રહ્યા છે. આ સાબિત કરે છે કે આવા ફૂડ સ્ટોલ એ માત્ર બિઝનેસ કરવા માટે નથી, પણ સામાજિક પદાનુક્રમ અને હાયરાર્કી નક્કી કરતા યુદ્ધના મેદાનો છે. અને હવે છેલ્લો વિભાગ, આ સાંસ્કૃતિક જડતા પાછળની કોમેડી. અહીં અસલી કોમેડી છુપાયેલી છે. એક તરફ જુઓ, યજમાનના નવા વ્યવસાયને ટેકો આપવા માટે બાળકો માટે રમકડા ખરીદવાનો એક મીઠો અને નમ્ર પડદો રાખવામાં આવે છે. પણ બીજી બાજુ છુપાયેલો દ્વેષ. જાણી જોઈને એક વાંદરાનું રમકડું પસંદ કરવામાં આવે છે કારણ કે તે રમૂજી રીતે યજમાનના ચહેરા સાથે મળતું આવતું હોય. વિચારો, મદદ કરવાના બહાને કેવી સૂક્ષ્મ અને ધારદાર મજાક ઉડાવવામાં આવે છે. આમ સહાય ખરીદી પણ આંતરવ્યક્તિત્વ સંઘર્ષથી ભરેલી હોય છે. આખું સ્કેચ એક બહુ જ ચોક્કસ અને અનુમાનિત ચક્રમાં ફરે છે અને બધા જ ભાગ લેનારાઓ એમાં ફસાયેલા છે. પહેલું પગથિયું, ફરજિયાત મુલાકાત લેવી. બીજું, દેખાવ પૂરતો ઇનકાર કરવો. ત્રીજું, અચાનક ખાવા પીવાનો વપરાશ વધારી દેવો. અને ચોથું પગથિયું છે આ બધાની નીચે દબાયેલો છુપાયેલો રોષ અને કંટાળો. મહેમાનગતિના આ જ દેખાડાના ચક્રમાંથી અસલી અને સચોટ રમૂજ બહાર આવે છે. ટૂંકમાં કહીએ તો આ સ્કેચની અસલી જીનિયસ એ વાતમાં છે કે તે આપણને બતાવે છે કે કેવી રીતે આ સહભોજ સંબંધો પર લાગેલા કોઈ ટેક્સ જેવું કામ કરે છે. અતિશય નમ્રતાના મોહરા પાછળ લોકો પોતાની હતાશા અને કંટાળાને છુપાવે છે. આ વિશ્લેષણ એ સમજવા માટેનો એક માસ્ટર ક્લાસ છે કે આપણા આધુનિક સામુદાયિક મેળાવડાઓ વાસ્તવિક જોડાણને પ્રોત્સાહન આપવા કરતાં માત્ર દેખાવ જાળવવામાં વધુ પ્રાધાન્ય આપે છે. તો આ બધું સમજ્યા પછી આપણા મનમાં એક બહુ મોટો અને ઉત્તેજક સમાજશાસ્ત્રીય પ્રશ્ન ઊભો થાય છે. આ કઠોર સામાજિક રૂઢિઓનું અવલોકન કરતા ખરેખરું અને વાસ્તવિક સામુદાયિક જોડાણ ક્યાં સમાપ્ત થાય છે અને માત્ર દેખાવ પૂરતી ફરજ ક્યાંથી શરૂ થાય છે? આના પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.